કોઈ એવું કહેતા હોય કે હું સ્વયં અંબા છું તો એ વાત ખોટી છે. કોઈ એવું કહેતા હોય કે હું મેલડી બોલું છું તો એ ખોટી વાત છે. માં જગદંબા કોઈ એવું કહેતા હોય કે હું ભવાની બોલું છું, એનો આવિર્ભાવ થઈ શકે, પણ માં છે. અને હું તમને એક સામાન્ય દ્રષ્ટાંતથી સમજાવું કે આ ઇલેક્ટ્રિક છે ને, ઇલેક્ટ્રિકનો એક છડો છૂટો પડી ગયો હોય, સહેજ જ ખાલી આમ થાય ઠેકડો મારી જઈએ આપણે. એટલો પાવરના વોલ્ટની સાથે જો આવે, કરંટ લાગે આપણને. આ શક્તિનો આટલો જો પાવર હોય તો આ તો હજારો વોલ્ટનું પાવર લઈ અને માં જગદંબા બેઠા નાખી 14 બ્રહ્માંડનું જેના કોઠાની અંદર સર્જન કરી રહ્યા, એવડા મોટા શક્તિનો પ્રાદુર્ભાવ જેની અંદર આવી શકે એના માટે પાત્રતા જોઈએ. એટલા માટે આ વસ્તુ ખોટી નથી, સાચી છે, પણ કહેવાનો હેતુ કે માં છે, પણ મનુષ્ય દેહધારી જે છે, ખાય છે, પીવે છે, સુવે છે, મનુષ્ય દેહધારી એ કોઈ દી ભગવાનનું પદ તો લઈ જ નથી શકવાના, માતાનું પદ તો લઈ જ નથી શકવાના, ભગવતીનું પદ તો લઈ જ નથી શકવાના. આમાં બધાય બેઠેલી જગદંબાઓ, આમાં બધાય બેઠેલા છે એ બધી માતાજીઓ જ છે, પણ માતાજી જેવા છે, માતાજી તો ન બની શકે. કોઈ પણ પતિ પત્નીનું જોડું આવે, આપણે કઈ શિવ ભવાનીનું સ્વરૂપ આવ્યું, શિવ ભવાની જેવું આવ્યું, પણ શિવ ભવાની તો ન બની શકે.